નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં કરેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાયાનું સામે આવ્યું। વિસાવદર તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં ખરીદ કરેલ વસ્તુમાં ડબલ ભાવ લગાવીને ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતને લોક ઉપયોગી હોય તેવી વસ્તુ, જેમાં ઘરેલું કચરા માટે ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, સીસી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરીને આપવામાં આવે છે। વિસાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગી હતી, જેમાં જેમ પોર્ટલમાંથી ખરીદેલ ભયંકર ભ્રષ્ટાચાર થયેલી જાણકારી મળી હતી। મીડિયા દ્વારા વિસાવદર તાલુકાના ખાંભા ગામની મુલાકાત લઈ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન કપૂરિયાનું નામ હોય અને કપૂરિયાનું ગામ હોય ત્યારે મીડિયા દ્વારા સ્થાનિક આગેવાન તેમજ ગ્રામ પંચાયત સદસ્યની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે મીડિયા દ્વારા જેમ પોર્ટલમાં ખરીદેલ ડસ્ટબિન કેટલા મોડેલ છે તો ગ્રામ પંચાયત સદસ્ય જયેશભાઈ બારિયા જણાવવામાં આવેલ કે હાલમાં ગ્રામ પંચાયતને 429 ડસ્ટબિન મળે છે, જેનું ગામ લોકોને વિતરણ કરી દીધેલ છે। જ્યારે મીડિયા દ્વારા 775 ડસ્ટબિન અંગે પૂછતા જણાવેલ કે ગ્રામ પંચાયતને બીજી વખત ડસ્ટબિન મળેલ નથી, જે ડસ્ટબિનની કિંમત એકના 699 રૂપિયાના હિસાબે 775 ડસ્ટબિનની કિંમત ₹4,99,785 રૂપિયાનું બિલ વિસાવદર તાલુકા પંચાયતમાં મૂકેલ, જે બિલ તાલુકા પંચાયત દ્વારા મંજૂર કરી દીધેલ છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જો જેમ પોર્ટલ અંતર્ગત જે ખરીદી કરવામાં આવે છે તેની અંદર સીસીટીવી કેમેરા સહિતની વસ્તુઓ છે, તેની અંદર અબજો અને ખરવો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। મારું નામ જયેશ બારિયા, ખાંભાગીર ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને હાલ આપણે મુકેશભાઈ સાથે વાત કરશું। હવે આજે જે ગ્રામ પંચાયતમાં છે તમારે ડસ્ટબિન જે આવ્યા છે, બિલ ઉધારેલા છે 429 ને 715 ડસ્ટબિનમાં પછી આ ભ્રષ્ટાચાર થયો છે, એની પાછળ કેનો હાથ હોઈ શકે? હવે એનો હાથ તો આપણે કાંઈ કહી ન શકીએ, તાલુકામાં અમે એની માહિતી માગશું કે શું છે એમ, અને આ ભાઈ ખ્યાલ અમે મુકેશભાઈ આરટીઆઈ કરી એ દ્વારા અમને જાણ થઈ, બાકી અમને ખ્યાલ નહોતો કે આવું બી બને। મારું નામ મધુરભાઈ ગોકળભાઈ ચાવલિયા, ગામ ખાંભાગીર। હવે ખાંભાગીરમાં આ ડસ્ટબિન જે આવેલા છે એ પંચાયતને ડસ્ટબિન મળેલા છે? હા, મળેલા છે। કેટલા આવ્યા છે? એ હતા 429 આવ્યા હતા। એનું વિતરણ તમે ગામમાં કરી દીધું? હા, ગામમાં કરી દીધું। પછી બીજા જે 715 ડસ્ટબિન છે, મારી પાસે ડસ્ટબિન આવ્યા નથી તો અને એની હું તપાસ કરી, હું ખુદ તપાસ કરી અને આજ હાંજ હું તમને કહું છું। તો 429 ડસ્ટબિન કોણ દેવા આવ્યું હતું તમને? એ મિથલેશભાઈએ મોકલી હતી, આપણે વિરલભાઈએ રિક્ષા મોકલી હતી। મને ફોન આવ્યો હતો, મને ડસ્ટબિન તમારે ઘરે રિક્ષા ઉભી ઉતારી લીધા। તો જે આ વિરલભાઈ છે એ આ કામ કરે છે બધા ગ્રામ પંચાયતોમાં? વિરલભાઈ નથી કરતા।